આપણે તાજેતરમાં 21મી સદીમાં જીવી રહ્યા છીએ, ટેકનોલોજી સાથે આગળ પણ વધી રહ્યા છીએ, જૂના રીત રિવાજો પાછળ મૂકીને આગળ વધી રહ્યા છીએ અને આપણે હાલ આઝાદી કા અમૃત કાળમાં આગળ વધી રહ્યા છીએ। તે વચ્ચે ગુજરાત સરકાર પણ વિકાસની ગાથાઓ ગાઈ રહી છે કે અમે મોટી મોટી બિલ્ડિંગ બનાવી દીધી, અમે મોટા મોટા કોમ્પ્લેક્સ બનાવી દીધા, પહોળા રસ્તા બનાવી દીધા અને છેવાડાના લોકો અને આદિવાસીઓને સુવિધા પણ આપી દીધી। હવે પ્રશ્ન એ ઉઠી રહ્યો છે કે શું ખરેખર રાજ્યના છેવાડાના જિલ્લાઓ સુધી વિકાસ પહોંચ્યો છે ખરા? નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયાની સાથે હું છું મિક્ષુ। ગુજરાતનો દાહોદ જિલ્લો કે જે આદિવાસીઓનો જિલ્લો પણ કહેવાય છે અને આ જિલ્લામાંથી ઘણી વખત એવી ફરિયાદો આવતી હોય છે કે આ વિસ્તારમાં સરકારી સ્કૂલ સુવ્યવસ્થિત નથી, રસ્તાઓ તૂટેલા છે અને અન્ય પણ સુવિધાઓ અંગે ફરિયાદો આપણે સાંભળી જ છે। પરંતુ આ વખતે તો કદાચ તમને સાંભળીને નવાઈ લાગશે કે દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના સિમલિયા બુઝુર્ગ ગામના ગુડિયા ફળિયાના લોકો અંતિમ ક્રિયા માટે નદીમાંથી પસાર થઈ અને સ્મશાન વગરના નદીના ઢેર ઉપર અંતિમ ક્રિયા કરવા જઈ રહ્યા છે। ખરેખર આ સમાચાર સાંભળીને અને વિડીયો જોઈને એકવાર વિચાર આવે કે સરકાર આટલી મોટી મોટી વાતો કરે છે કે અમે આદિવાસીઓને સહાયતા કરીએ છીએ, છેવાડાના ગામોમાં અમે વિકાસ કર્યો છે, ત્યારે સિમલિયા બુઝુર્ગ ગામનો આ વિડીયો સરકારની મોટી મોટી વાતોને ઉઘાડી પાડી રહ્યો છે। મહત્વની વાત તો એ છે કે ક્યાં સુધી ગામડાના આ છેવાડા વિસ્તારમાં રહેતા લોકો સુવિધાઓથી વંચિત રહેશે? શું તેમણે સુવિધાઓ ભોગવવાનો કોઈ હક જ નથી? અને બીજું કે સરકાર જ્યારે આ છેવાડાના વિસ્તારોનો વિકાસ કરવા માટે આટલા મોટા બજેટ ફાળવી રહી છે તો આ રૂપિયા જાય છે ક્યાં? કે ગામડાના લોકોને એક સ્મશાનની સુવિધા પણ નથી આપી શકતા? સૌથી મહત્વની વાત તો એ છે કે સરકારે પહેલા છોટા ઉદેપુર તેમજ દાહોદ જેવા જિલ્લાઓમાં સતત પ્રવાસ કરવો પડશે, તેમણે પહેલા નિરીક્ષણ કરવું પડશે કે અંતરિયાળ વિસ્તારના લોકો કેવી પરિસ્થિતિમાં જીવી રહ્યા છે, ત્યારબાદ તેમણે વિકાસના નામે મોટા હોર્ડિંગ્સ લગાવવા જોઈએ। તો આવી જ નવી માહિતીને જાણવા માટે ફોલો કરતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા।